જીવનમાં કર્મ એવા કરજો સાહેબ કે કોઈ યાદ કરે કે ના કરે પણ કોઈ ફરિયાદ ના કરે. જિંદગીમાં એટલું યાદ રાખજો, રૂપ રૂપિયો અને રજવાડું બધું અહીં છોડીને જવાનું છે. સાથે તો કેવળ કર્મ, ભક્તિ અને સેવા જ આવવાના છે. ખેર, પ્રધાનમંત્રી પદે નરેન્દ્ર મોદી ફરી એકવાર સેટલ થઈ ચૂક્યા છે. મોદી સાહેબ અને એમની ટીમે ફરીવાર દેશના વિકાસની ધુઆધાર બેટિંગ શરૂ કરી છે. પણ ગુજરાત સરકાર અને ભાજપમાં ઘણી ઉથલપાથલની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આગામી એકાદ પખવાડિયામાં ગુજરાતમાં ધરખમ ફેરફાર થવાની શક્યતા છે. નમસ્કાર દર્શક મિત્રો, જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત. 2 દિવસ પછી એટલે કે 4મી અને 5મી જુલાઈએ પવિત્ર યાત્રાધામ સાળંગપુરમાં ભાજપની કારોબારીની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલને સ્થાને અન્ય કોઈ મુત્સદી નેતાનું નામ જાહેર થાય તેવી સંભાવના છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલને જળશક્તિ મંત્રી બનાવવામાં આવ્યા બાદ તેમની પાસેથી ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી લઈને બીજા કોને સોંપવામાં આવે તેવી શક્યતા છે. CR પાટીલના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભામાં ભાજપ 156 સીટો જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જે ભાજપ માટે ખૂબ જ પ્રશંસનીય છે. ખેર, CR પાટીલને સ્થાને કોણ પ્રદેશ પ્રમુખ બનશે તે તો સમય બતાવશે, પણ હમણાં બીજી ચર્ચા ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ચાલી રહી છે. કહેવાય છે કે અષાઢી બીજ એટલે કે રથયાત્રા પછી ગુજરાત સરકાર પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની છે. રાજ્યના મુખ્યમંત્રી અને નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાત સરકારના મંત્રીમંડળનો વિસ્તાર કરવાની યોજના પર ઊંડી ચર્ચા થઈ હતી. ભાજપના આંતરિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે રાજ્ય સરકારના હાલના મંત્રીમંડળમાં ઘણા ફેરફારો કરવામાં આવે તેવી સંભાવના છે. આશંકા છે કે 8 કેબિનેટ મંત્રીઓને પદ પરથી હટાવવામાં આવશે અને નવા 10 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળમાં પરિવર્તનના અણસાર જોવા મળી રહ્યા હતા. કહેવાય છે કે એક્ઝિસ્ટિંગ મંત્રીઓને થોડા સમય માટે નવા કામોને મંજૂરી આપવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી, જેને જોતા એવા અણસાર જરૂર આવતા હતા કે રાજ્ય સરકારમાં ચોક્કસ કંઈક રંધાઈ રહ્યું છે અને હવે ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. રથયાત્રા પછી મંત્રીમંડળના નવા નામોની જાહેરાત થશે. મંત્રીમંડળમાં યુવા નેતા જયેશ રાદડિયાને સ્થાન મળે તેવી ઉજળી સંભાવના છે. તેવી જ રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અનુભવી નેતા અર્જુન મોઢવાડિયાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી શક્યતા છે. તેવી જ રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા CJ ચાવડાને પણ પક્ષ પલટાના ઇનામ સ્વરૂપે મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના સિનિયર રાજનેતા અને 5 વખતથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા રમણલાલ વોરાને પણ રાજ્ય સરકારના નવા મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી સંભાવના છે. તેમની સાથે સાથે નિમિષાબેન સુથાર, હીરા સોલંકી અને જીતુ ચૌધરીનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ખેર, ગુજરાત સરકારના મંત્રીમંડળમાંથી મધ્ય ગુજરાતના ધારાસભ્યોને હંમેશા દૂર રાખવામાં આવ્યા છે અને આ વખતે પણ રાખવામાં આવશે તે નક્કી જ છે. ખબર નહીં કેમ પણ ગુજરાતના રાજકારણમાં મધ્ય ગુજરાત અને એમાંય ખાસ કરીને વડોદરાનું કશું આવતું જ નથી. વર્ષોથી વડોદરા ભાજપનો ગઢ રહ્યો છે. આખાય ભારતમાં વડોદરાની લોકસભા સીટ ભાજપ માટે સૌથી સેફ સીટ ગણાતી હતી અને એટલે જ નરેન્દ્રભાઈ મોદી પહેલી વખત જ્યારે લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે તેમણે વડોદરા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ભાજપની વડોદરામાં એટલી મજબૂત સ્થિતિ છે કે અહીંથી કોઈને પણ કમળના નિશાન ચૂંટણી લડાવો તો ફોર્મ ભરતાની સાથે જ એની જીત નિશ્ચિત થઈ જાય. પરંતુ કોણ જાણે કેમ વડોદરાના નેતાઓને ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મહત્વનું સ્થાન મળતું નથી. આ વખતે પણ એવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્ય સરકાર મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઈ રહી છે, પણ એમાં વડોદરાના એક પણ ધારાસભ્યનું નામ ચર્ચામાં નથી. શરમજનક વાત તો એ છે કે વડોદરાના 5માંથી એક પણ ધારાસભ્ય નામની અફવા પણ ઉડતી નથી. ખેર, આ વખતના મંત્રીમંડળમાંથી કેટલાકની બાદબાકી પણ કરવામાં આવે તેવી વાત વહેતી થઈ છે, જેમાં કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ, મુકેશ પટેલ, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા અને બળવંતસિંહ રાજપૂતના નામ ચર્ચામાં છે. કહેવાય છે કે એમના નામની મંત્રીમંડળમાંથી બાદબાકી કરવામાં આવશે. ખેર, ગુજરાત સરકાર માટે બીજા એક મહત્વના સમાચાર પણ છે. વાત એવી છે કે ગાંધીનગરના મુખ્યમંત્રી કાર્યાલયના સૌથી પાવરફુલ અધિકારી કૈલાસનાથન નિવૃત્ત થઈ ચૂક્યા છે. કેકેના હુલામણા નામથી ઓળખાતા 1979ની બેચના
આઈએએસ ઓફિસર કે કૈલાસનાથને રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનભેર વિદાય આપી હતી. કહેવાય છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંબંધ સેતુનું કામ કે કરતા હતા. કે નરેન્દ્ર મોદીના ફેવરેટ અધિકારી હતા. મુખ્યમંત્રી કાર્યાલયમાં કેના નામનો રીતસરનો દબદબો હતો. તમને જાણીને નવાઈ લાગશે, પણ સરકારે કેને 11 વર્ષ સુધી સળંગ એક્સટેન્શન આપ્યું હતું. તેમના માટે ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકેનું નવું પદ ઊભું કરવામાં આવ્યું. કે કૈલાસનાથને રાજ્ય સરકારના 4 મુખ્યમંત્રી સાથે કામ કર્યું હતું, જેમાં નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. ફાઇનલી કે કૈલાસનાથને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી વિદાય લઈ લીધી છે. હવે એમને જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવશે તેવી અટકળો શરૂ થઈ છે. ખેર, આ મહિનો રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર અને ભાજપ માટે ખૂબ ઉથલ-પાથલ ભર્યો રહેવાનો છે. અમને ચોમાસું બારે માસ લાગે છે. ક્યારેક એની વાતો અને ક્યારેક એની યાદો અમને પલાળે છે. જ્યારે કોઈ આપણા હાલચાલ પૂછે છે ત્યારે એવું લાગે છે દુનિયાની ભીડમાં કોઈ આપણું પણ છે. અને એટલે જ અમે તમને રોજ સવારે નિયમિત પૂછીએ છીએ, કેમ છો ગુજરાત? મજામાં તો છો ને? દર્શક મિત્રો, ગુજરાતમાં ચોમાસાની ઋતુ પૂર્વબહારમાં ખીલી છે. રાજ્ય પર મેઘરાજાએ મહેર કરી છે, તો વરસાદના લીધે ડુંગરાળ વિસ્તારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. સમુદ્રની સપાટીથી લગભગ 3000 ફૂટની ઊંચાઈએ આવેલું ગુજરાતનું ગિરિમથક સાપુતારાની સુંદરતામાં વરસાદ, ધુમ્મસ અને વાદળોએ ચાર ચાંદ લગાવી દીધા છે. ગુજરાત મહારાષ્ટ્ર સરહદે આવેલા ખૂબસૂરત પર્યટન સ્થળ સાપુતારાની સુંદરતા માણવા માટે હજારો પર્યટકો ઉમટી પડ્યા છે, જેને લીધે સાપુતારાની હોટલો હાઉસફુલ થઈ ચૂકી છે. હજારો પરિવારો સાપુતારા પર સહેલગાએ પહોંચ્યા છે. વાદળછાયું વાતાવરણ, ઝળહળતો વરસાદ, ઠંડો પવન સાથે ગરમાગરમ ચાની ચુસ્કી લેવાની મજા કંઈક અલગ છે. દર્શક મિત્રો, તમે સાપુતારામાં બટાટા પૌવા અને ચાનો સ્વાદ જરૂર માણ્યો હશે. આવા ઠંડા વાતાવરણમાં સાપુતારા પર પરિવાર સાથે સમય વિતાવવાનો મળે તો જાણે જીવતે જીવ સ્વર્ગ મેળવી લીધાનો સંતોષ થાય. આમ તેમ દોડતું હતું, ધૂળમાં આળોટતું હતું, દોસ્તો સાથે રમતું હતું અને છપછપિયા કરતું હતું. બેફામ, બિંદાસ અને બેફિકર હતું. હું એને ઓળખું છું, એ મારું બાળપણ હતું. ખેર, આરંભ અને અંત વચ્ચેની યાત્રા એટલે જીવન. આશા અને નિરાશા વચ્ચેનું હાસ્યું એટલે જીવન. જન્મ અને મૃત્યુના બે પુઠ્ઠા વચ્ચેનું પુસ્તક એટલે જીવન. લાઈફ, આયુષ્ય, જિંદગી, આખું એટલે જીવન. પ્રેમ, લાગણી, હૂંફ, ઉત્સાહ, ઉમંગ અને આનંદ જેવા રંગોમાં અનુભવની પીછી ઝબોડીને ટેલિવિઝન સ્ક્રીન પર દોરાયેલું અનોખું ચિત્ર એટલે જીવન. અમે જીવન છીએ એટલે સકારાત્મક છીએ. અમે જીવન છીએ એટલે અમે ક્રિએટિવ છીએ. અમે જીવન છીએ એટલે ઉજાસ છીએ. જીવન ન્યૂઝ પર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત. મિત્રો, કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે. પહેલો મેસેજ વડોદરાથી આવ્યો છે. દિનેશભાઈ લખે છે, ચોમાસાની ઋતુ પૂર્વબહારમાં ખીલી છે. વડોદરામાં અત્યાર સુધી વરસાદ પ્રમાણસર રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આવામાં ફેમિલી સાથે ક્યાં ફરવા જવાય તેની માહિતી આપશો તો આનંદ થશે. દિનેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કેમ છો ગુજરાતને મેસેજ બદલ આપનો આભાર. દિનેશભાઈ, વરસાદની ઋતુમાં કુદરતના ખોળે પ્રવાસ કરવો સરસ રહેશે, પણ તમારી સલામતીનું ધ્યાન અવશ્ય રાખજો. બીજો મેસેજ સુરતથી આવ્યો છે. અમીશભાઈ લખે છે, કેમ છો ગુજરાત? ખૂબ સુંદર કાર્યક્રમ છે. કાર્યક્રમમાં સુરતની ખાણીપીણી વિશે બતાવશો તો વધારે આનંદ થશે. ફૂડ જંકશન નામથી સુરતની વાનગીઓ વિશે જાણકારી આપો તો આપનો કાર્યક્રમ વધારે હિટ જશે. અમીશભાઈ, આપનો આભાર. તમે જે ટીપ આપી છે તે અમારા માટે મહત્વની સાબિત થશે એવું અમારું માનવું છે. કેમ છો ગુજરાતને કમેન્ટ કરવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર. ત્રીજો મેસેજ વાંચીએ. ત્રીજો મેસેજ વલસાડથી આવ્યો છે. નરેશભાઈ લખે છે, હાલમાં વલસાડ જિલ્લામાં સારો વરસાદ વરસી રહ્યો છે. વલસાડના જંગલ વિસ્તારનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. કેમ છો ગુજરાતની ટીમને વલસાડ પધારવા હાર્દિક આમંત્રણ છે. આભાર નરેશભાઈ, આપનો આભાર. કેમ છો ગુજરાતને વલસાડ બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમે વલસાડ આવવાનો પ્લાન કરીશું તો આપનો સંપર્ક ચોક્કસથી કરીશું. આપનો ફરી એકવાર આભાર. ચોથો મેસેજ જુનાગઢથી આવ્યો છે. દર્શનાબેન લખે છે, કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ કાર્યક્રમ છે. અમે એને સોશિયલ મીડિયામાં નિયમિત જોઈએ છે. કેમ છો ગુજરાત કાર્યક્રમમાં સૌરાષ્ટ્રની વાતો બતાવવામાં આવશે તો આનંદ થશે. દર્શનાબેન, આપનો આભાર. કેમ છો ગુજરાતને મેસેજ મોકલવા બદલ આપનો આભાર. દર્શનાબેન, આપના સજેશન ઉપર ચોક્કસથી વિચાર કરીશું. ફરી એકવાર આપનો આભાર.
દર્શક મિત્રો, તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો, પણ હા, એમાં તમારું નામ, વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં. ખેર દર્શક મિત્રો, હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો. તો શરૂ કરીએ મેષ રાશિથી. મિત્રો, સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. પરિવારના સભ્યોની લાગણીને દુભાવી ન હોય તો તમારા ગુસ્સા ઉપર કાબુ રાખજો. એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે, જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે. મહત્વના પ્રોજેક્ટ સમય પર પૂરા કરી તમે મહત્વના લાભ મેળવશો. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડો નહીં. વૃષભ રાશિ. તમારી ઘટેલી જીવન શક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે. જીવનસાથી જોડે પૈસાથી સંબંધિત મુદ્દા વિશે દલીલ થઈ શકે છે. આજે તમે ફિઝુલ ખર્ચી વિશે પોતાના જીવનસાથીને ભાષણ પણ આપી શકો છો. પારિવારિક મોરચે સ્વસ્થતા જણાય. થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમ જીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવામાં સમર્થ હશો. કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીતે કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે. આજે તમે સમયની નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢી શકો છો. મિથુન રાશિની વાત કરીશું. આલ્કોહોલનું સેવન ન કરો, કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે. તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે, તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનું વિચારો. તાણભર્યો સમય પ્રવર્તશે, પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે. ઉદ્યોગપતિઓ આજે ધંધા કરતા તેમના પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવા માંગશે. આ તમારા પરિવારમાં સુમેળ પેદા કરશે. આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે. કર્ક રાશિની વાત કરીશું. વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો. તમારા વધારાના નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય છે. અને તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે. ચિંતા ના કરો, સમય સાથે બધું જ બદલાઈ જાય છે. પ્રવાસ તમારી માટે વેપારની નવી તકો લાવશે. અને તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણીપીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગાડવાની શક્યતા છે. સિંહ રાશિની વાત કરીશું. તમારો જિદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો, કેમ કે આ બાબત સમયનો નર્યો વેડફાટ છે. લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. માતા પિતાની તબિયતમાં સુધારો થશે ને તેઓ તમારા પર પ્રેમની વર્ષા કરશે. કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે. કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે. કન્યા રાશિની વાત કરીએ. આજે તમે જે કંઈ કરશો તેમાં ઉર્જાથી સબર હશો. તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે. નવા વિચારો ઉત્પાદક હશે. તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાના પ્રયાસ શરૂ કરો છો. તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે. તુલા રાશિ. તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ. ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે, તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનો વિચાર બનાવો. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. સઘન પ્રયત્નો કરો, તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો, કેમ કે આજનો દિવસ તમારો છે. જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી, તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ. વૃશ્ચિક રાશિ. ખુલ્લામાં પડ્યું હોય એવું ખાણું ખાતા નહીં, કેમ કે તેનાથી તમે માંદા પડી શકો છો. આજે ફક્ત બેઠા રહેવા કરતાં કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ જે તમારી આવકની ક્ષમતાને વધારશે. પરિવારના સભ્યો તમારા મત સાથે સહમત થશે. તમારા મિત્ર સાથે બહાર જાઓ ત્યારે સારી રીતે વર્તો. નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે. તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવામાં અસમર્થ હતા. ધન રાશિ. તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. તમારા પ્રેમી પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો. તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈક કરવાનું ટાળવું જોઈએ.
અને તમને તમારા માટે સમય મળશે, પરંતુ ઓફિસની કોઈ પણ સમસ્યા તમને પરેશાન કરશે. મકર રાશિ, તમારા અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો, ખાસ કરીને પાર્ટીમાં, કેમ કે ત્યાં આ સ્વભાવ તમારો મૂડ બગાડી શકે છે. તમારું અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે. બોસનો સારો મિજાજ કામના સ્થળનું સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે. તમારા શ્રેષ્ઠ મિત્રો સાથે તમે આજે મફત સમયનો આનંદ માણવા માટે કોઈ વિચાર બનાવી શકો છો. કુંભ રાશિ, તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોએ વખાણ કરશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. સાંજે મિત્રો સાથે બહાર જાઓ, કેમ કે તે તમારા માટે કશુંક સારું કરશે. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. તમે લાંબા સમયથી જે મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે, એટલે ધીરજ રાખજો. ફ્રી સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે. અંતે વાત કરીશું મીન રાશિની. લાગણીની દ્રષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો. આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો. જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈ પણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે, જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. પત્ની તમને તમારું જીવન બદલવામાં મદદ કરશે. આજે તમને તમારી જીવન સંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે, પણ સ્વાસ્થ્ય પર તેની અસર પડી શકે છે. ઝાટક્યો પલંગ તો એમાંથી નીકળ્યા, ખંખેરી ચાદર તો એમાંથી પણ નીકળ્યા. છેલ્લે બાકી હતું ઓશીકું, એની ખોળ કાઢી તો અંદર સંતાયેલા હતા એ બધા જ વિચારો અંતે બહાર નીકળ્યા. તો આજના માટે બસ આટલું જ. આપના દોસ્ત હિતેશને રજા આપશો. નમસ્કાર. અને હા, બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો. આપના પ્રતિભાવોની અમને પ્રતીક્ષા રહેશે. અને હા મિત્રો, મેસેજની સાથે સાથે આપનું નામ, વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવશો. મિત્રો ફરી મળીશું. ધન્યવાદ. દર્શક મિત્રો, કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર SSTM સેટ ટોપ બોક્સની ચેનલ નંબર 518 પર રોજ બપોરે 12 વાગે અને સાંજે 7 વાગે રિપીટ જોઈ શકશો. અસ્તુ.